ઈડબ્લ્યુએસ આપ્યું ત્યારે કોઈ ઓબીસી એ વિરોધ કર્યો નહોતો. આજે ઓબીસી એ ઈડબ્લ્યુએસ ના કારણે જે સીટો કપાય છે એ ભોગવી રહ્યો છે. કોની સીટો કપાય? એસટી એસસી ની સીટો નથી કપાતી વધારે, ઓબીસી ની વધારે કપાય છે. સૌથી વધારે સીટો ઓબીસી ની કપાય, કેમ કે એસટી એસસી સમાજ જાગૃત ને સંગઠિત છે. એની સીટો કપાય તો એ તરત જ જઈને કહેશે કે ભાઈ કેમ કાપી અમારી સીટો? રોસ્ટરમાં સીટો કપાય છે ઓબીસી ની, કેમ કે ઓબીસી રોડ રસ્તા પર આવતો નથી, બોલતો નથી. અત્યારે યુજીસી માં ઓબીસી નો જ સમાવેશ થયો એટલે જ આ બબાલ થઈ. અન્ય પિછડા એસસી એસટી હોત તો આટલી બબલ થાત ખરી? ફક્ત એસસી એસટી હોત તો? એસટી એસસી તો લડી રહ્યા છે, મેદાને ઉતરી જાય છે. એસટી એસસી તો આ લોકો હવે અડતા બીવે છે, ગભરાય છે, કેમ કે એસટી એસસી સમાજ તો બરાબર પ્રતિકાર કરે છે, સામનો કરે છે. ઓબીસી છે કે સામનો નથી કરતો? બધું સંભાવનાના આધારે થાય છે જયેશભાઈ, બધું સંભાવનાના આધારે થાય છે. તો એવી સંભાવનાઓ લગાવી શકાય કે જો આ કાયદાની અંદર ફક્ત એસસી એસટી જ હોત તો આ લોકો ઓબીસી ને પણ એસસી એસટી વિરુદ્ધમાં ભરમાવીને વિરોધ કરતા હોત. 100% એમને. અને જો આ બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. મંડળ કમિશન હતું, જ્યારે મંડળ કમિશન ઓબીસી ના હિતમાં આવ્યું ત્યારે ઓબીસી ને એવો ભરમાવી દીધો કે ઓબીસી એ ખુદ મંડળ કમિશન નો વિરોધ કર્યો ઘણી જગ્યાએ. તો આ ઇતિહાસ બોલે છે. હવે કયો સમાજ હશે કે જે પોતાને મળતા લાભની વિરુદ્ધ જાય? એટલી અબૂધ. હવે શું થયું છે કે અને ત્યારે ઘણા ઓબીસી જાગ્યા, ત્યારે ઓબીસી માં જે જાગૃત હતા એમણે તો બિલકુલ લડત કરી. અને ત્યારે તમે જોજો કે કયા સમાજે ટેકો આપ્યો ઓબીસી ને. એસસી એસટી સમુદાયે ઓબીસી ને ટેકો આપીને સમજાયા કે ભાઈ આ તમારું છે, એ ભવિષ્ય, તમારા આવનારી પેઢીઓનું ભવિષ્ય છે, તમે જાગો. અને જેટલા જાગ્યા ઓબીસી એ લડ્યા. હવે એને સોવડાવી દેવા માટે મંડળ વર્સિસ કમંડલનો આખો ઇતિહાસ છે. આજના સમયમાં એ જ મંડળ વર્સિસ કમંડલ જે ઓબીસી એ જોયું હતું એ જ લાગુ પાડીને હિન્દુ શબ્દમાં ચલાવતા હતા કે જ્યારે પણ આવે એટલે હિન્દુ શબ્દ બોલે એટલે અમારો ઓબીસી, હું ઓબીસી સમુદાયમાંથી જ છું, તો ઓબીસી સમુદાયને એવું લાગે કે ધર્મ ઉપર છે એટલે આપણે ધર્મના નામે આખું એ લોકોનું ચાલતું. જેવું યુજીસી બિલ આવ્યું એમના કહેવાય ને, અમને જે આવરણ કરેલું હતું એ પડદો પડી ગયો. કેવી રીતે પડી ગયો? હવે એ લોકો હિન્દુ નથી બોલતા, સવર્ણ સમુદાય બોલે છે. હવે સવર્ણ થઈ ગયા. હવે આપણે ઈડબ્લ્યુએસ ની ચર્ચા કરી રહ્યા હતા કે ઈડબ્લ્યુએસ આવ્યું ત્યારે ઓબીસી વિરોધ ના કર્યો. વિચાર કરો કે એ ઈડબ્લ્યુએસ કે જે 10% આપી દેવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારના ડેટા સર્વે વગર, કોણે નક્કી કર્યું? કેવી રીતે નક્કી કર્યું કે ભાઈ કે 10% આર્થિક ગરીબ છે? તો વિચાર કરો કે એ ઈડબ્લ્યુએસ 8 લાખની આવક મર્યાદા પર ગરીબ છે અને ઓબીસી ક્રિમિલિયર આપ્યું છે જેને, એ 8 લાખે ધનવાન બની જાય છે. કેવી બેવડી નીતિ ચાલી રહી છે જુઓ તમે. આ ઓબીસી ને કોણ સમજાવશે? અને આ ક્રિમિલિયર કેવી રીતે આપી શકે ઓબીસી ને? કેવી રીતે ઈડબ્લ્યુએસ ને આર્થિક અનામત કેવી રીતે આપી શકે? એ જ સવાલ ઓબીસી એ પણ કરવો જોઈએ કે ઓબીસી ને ક્રિમિલિયરમાં કેમ નાખ્યો છે ભાઈ? કોણે નાખ્યો? કયા લોકોએ નાખ્યો? કે ભાઈ તમે સામાજિક શૈક્ષણિક પછાત એ મુદ્દા પર અનામતનો અર્થ જ એ થાય કે જેનું જાતિ આધારિત સામુદાયિક રીતે વર્ષોથી એને શોષણ કરીને એને પાછળ ષડયંત્રપૂર્વક પાછળ રાખ્યો છે, એટલે એને આપણે સમાનતાના લેવલે લાવવાનો થાય. કેમ? કોણે રાખ્યો હતો? ઇતિહાસ બોલે છે, આપણે તો બોલતા નથી. ઇતિહાસમાં છે. કયા લોકો હતા કે જે એવા કાયદા બનાવીને બેઠા હતા કે ભાઈ આ લોકો આ ગુલામી વાળું કામ કરશે, મેલું ઉઠાડવાનું, આ બધું કામ કરશે? અને કયા લોકો હતા કે જે આવા કાયદા બનાવીને આ લોકોનું શોષણ કરતા હતા? તો આ બધાની મહિલાઓના વિરુદ્ધમાં તો એવું લખાયેલું છે, ભયંકર. મહિલાઓનું તો ભયંકર શોષણ થયું છે. બાળકીને દૂધ પીતી કરી દેવાથી લઈને સતી પ્રથાથી લઈને દેવદાસી પ્રથા સુધી જ્યારે આજે બોલીએ છીએ તો ઘણાની લાગણીઓ દુભાઈ જાય છે. આજે તમારી લાગણીઓ દુભાઈ છે તો તમે તમારી ખરેખર જો સાચા અર્થમાં લાગણી દુભાતી હોય તો આજે ષડયંત્ર બંધ કરી દેવા જોઈએ. તમે આજે પણ તમે સુધરી રહ્યા નથી. એટલે ઓબીસી ને ષડયંત્ર પૂર્વક ક્રિમિલેયર આપવામાં આવ્યું. ઈડબ્લ્યુએસ આવવાથી રોસ્ટરમાં ઓબીસી ની સીટો કાપવામાં આવી રહી છે. છતાં પણ ઓબીસી ના સમુદાયો 146 સમુદાયો અને રાજ્યની 54% વસ્તી, દેશની અંદર ગણતરી થાય, વસ્તી ગણતરી થાય તો 60% જેટલી વસ્તી ઓબીસી ની નીકળે. 50% થી વધારે વસ્તી, મતલબ 140 કરોડ માંથી 75 કરોડ ઓબીસી છે.
દેશમાં 75 કરોડથી પણ વધારે, અને એવો સમુદાય દબાઈ રહ્યો છે, કચડાઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું, અબોધ બનીને જીવી રહ્યો છે. વિચારો કેવી દયનીય સ્થિતિ આ ભારત દેશની. અને એની સામે આવું યુજીસી જેવું બિલ આવે ત્યારે 2-3% લોકો ભેગા થઈને બૂમ પાડે, બરાડા પાડે અને સુપ્રીમ કોર્ટ મજબૂર થઈ જાય અને એ કાયદો સ્થગિત કરી દે. વિચાર કરો. અને આટલા બધા લોકો, અધધ સંખ્યામાં લોકો છે, એ લોકોનું આખું હિત જોખમાઈ જાય. આ કેવો કાયદો ચલાવી રહ્યા છીએ આપણે? આ દેશ કેવી રીતે ચલાવી રહ્યા છે એ પણ સવાલ થાય છે અત્યારે. અને મને સૌથી વધારે ઝાટકો ત્યારે પહોંચ્યો કે પક્ષ વિપક્ષમાંથી કોઈ નેતાઓ, આગેવાનો કઈ જ બોલ્યા નથી. ચૂપચાપ બિલકુલ સાયલન્ટ ઝોનમાં જતા રહ્યા છે. શું એ લોકો મૌન છે, ચૂપ છે, એને આપણે શું સમજવાનું? આ 75 કરોડ લોકોનો વોટ લેતા નથી તમે? આ 75 કરોડ લોકો જોડે તમારો કોઈ નાતો નથી. એટલે જ મેં આગળ કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે હિન્દુ, અને જ્યારે એમને આપણો સ્વાર્થ પતી જાય ત્યારે અમે સવર્ણ, અમે ઊંચા, તમે નીચા. અને સવર્ણ કરીને જે બાકીના સમુદાયોને જોડે છે, હું એ સમુદાયોને પણ ના પાડીશ. વીપીસી કોણ હતા? વીપીસી કોણ હતા જેને 27% અનામત ઓબીસી ને આપ્યું? ઓબીસી તો તમારા માટે આદરભાવ અનુભવે છે. ઓબીસી સમુદાય જે છે એ વીપીસી ના નામથી તમારા સમુદાયને, જે ક્ષત્રિય રાજપૂત સમુદાય છે, એને માનથી જુએ છે, સન્માનથી જુએ છે. ક્યારે ઓબીસી નડવા આવ્યો છે કોઈ બીજા સવર્ણ સમુદાયને? મને બતાવો જે આવું વૈમનસ્ય ફેલાવે છે. કયા લોકો છે કે આ વૈમનસ્ય ફેલાવીને સવર્ણ કરીને ઓબીસી ની વિરુદ્ધ ઉભો કરે છે? કોઈ કાળે પણ કોઈએ ઓબીસી ને ક્યારે, ઓબીસી સમાજ જે છે એને ક્યારે 10% આવીને નુકસાન થઈ રહ્યું છતાં પણ આજે પણ હજી પણ વિરોધ નથી કરી રહ્યો. એનો મતલબ એ નથી કે ઓબીસી અબુધ છે, સાવ અબુધ છે, કોઈ જાણના નથી. અમે પણ એ જ સમુદાયમાંથી છીએ, ઓબીસી માંથી જ છીએ. અને અમે ગામે ગામ લોકોને મળીએ છીએ, લોકો અમને બધું જાણે છે. છતાં પણ એવું વિચારે છે કે ભાઈ ચલો દેશમાં બધાનો ભાગ છે, દેશના આપણા જ ભાઈઓ છે, પણ તમે અમને ભાઈઓ માનતા, તમે અમને પોતાના માનતા નથી. એટલે અત્યારે રોડ પર નીકળીને વિરોધ કરીને આખું આટલું સરસ બિલ અટકાવ્યું. પ્રોબ્લેમ એમને એ છે કે ઓબીસી જે છે, મેં કીધું એમ 60% થી વધારે સમુદાય છે, એમને જેટલો અબૂધ રાખીશું એટલું આપણું જે છે એ આપણા હિસાબે ચલાવી શકીશું. આજે એમના હિસાબે, એટલે જ મેં કીધું ને, ચોર ચોરી કરી રહ્યો છે તો એના વિરુદ્ધ કાયદો બને તો ચોર અકળાઈ જાય કે ભાઈ ચોરી કરવા વિરુદ્ધ કેમ કાયદો બનાવો. આ એવી જ વાત છે. આટલી વાત ઓબીસી એ સમજવાની છે. તમે આ તો થઈ ખાલી સરકારી નોકરીઓની વાત. હજી તમે જુઓ કે જે ટોચની કંપનીઓ છે, દેશની મોટી મોટી મિલ માલિકો, જેનો ટર્નઓવર 8 લાખ કરોડ, 5 લાખ કરોડ, આંકડો બોલીશ મીંડા ચડાવતા થાકી જઈશું, એવી આવક ધરાવતો જે સમુદાય છે, એ કયા વર્ગના સમુદાયના લોકો છે? મને કહેશે કોઈ? એમાં કોઈ કયો ઓબીસી છે અત્યારે? કયો ઓબીસી સમુદાયનો વ્યક્તિ મિલ માલિક છે? મને કહો. આ હદે પાછળ છે ત્યારે જ્યારે એને થોડું ઘણું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે, એમાં પણ જ્યારે શોષણ થાય છે કે ભાઈ કેમ ઓબીસી નો વ્યક્તિ પ્રોફેસર બનીને આવી ગયો, કેમ કલેક્ટર બનીને આવી ગયો, અમારી સામે બેસી ગયો, આવી માનસિકતાના લોકો જ્યારે એને હેરાન પરેશાન કરી ના જાય, એટલે કેમ કે કરી રહ્યા છે કાયદા અનુસંધાને જે કોર્ટમાં કેસ થયા છે, ઘણા લોકોએ એના વિરુદ્ધ જે કહેવાય ને જીવન ટૂંકાવ્યું છે એમ કહેવાય. એ જે શોષણની સામે એટલા મજબૂર થઈ ગયા હશે કે એ લોકોએ જીવન ટૂંકાવ્યું. આવા કેસ બન્યા શોષણના. ત્યારે આજે આપણે આ કાયદા પર ચર્ચા કરી રહ્યા છે. આવો મજબૂત કાયદો તો હતો જ. એસટી એસસી સમુદાય તો એના માટે પહેલાથી જ કાયદા પ્રમાણે લડી જ રહ્યો છે. ઓબીસી ને મળ્યું તો કેમ મળ્યું ભાઈ ઓબીસી ને, એમ કરીને આ લોકો વિરોધ કરવા ઉભા થયા છે. ત્યારે ડરાવી રહ્યા છે જે લોકો તમને આવું ખોટી ખોટી માહિતી આપે છે કે ભાઈ ઓબીસી જાગૃત થશે તો તમને આમ કરશે, તે ખોટી વસ્તુ છે. આ ઓબીસી એ સમુદાય છે જે દેશ ભાવનામાં સૌથી વધારે માને છે. ઓબીસી એસટી એસસી સમુદાય એવો સમુદાય છે જે તમને પણ મળે તો વાંધો નહીં એમ કરીને મળવા દીધું છે, આપવા દીધું. જ્યારે એને તમે કોઈ સર્વે વગર બિલકુલ ઇલીગલ રીતે કહી શકાય રીતે ઈડબ્લ્યુએસ લીધું છતાં પણ તમને મળવા દીધું, ક્યારેક એનો વિરોધ કર્યો નથી. એવા સમુદાયને તમે એવું કલ્પનાના જોર પર કાલ્પનિક રીતે એવી મનગઢંત કાલ્પનિક વાત કરીને કોર્ટ સુધી પહોંચીને એમ કહેતા હોય કે બંધ કરો, આ સ્થગિત કરો, આ રદ કરો. અને કેવા કેવા શબ્દ પ્રયોગ કર્યા પ્રધાનમંત્રી માટે.
વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિને તેલી છે ને આવો છે ને તેવો છે ને ઘડીકમાં એકદમ સે બાત બદલ દી જज्बात બદલ દી વાળી વાત કરી. સાથીઓ, આ હતા આપણી સાથે જયેશભાઈ વારિયા કે જેમણે બેબાકીથી યુજીસી ના મુદ્દે કંઈ પણ પરવાહ કર્યા વગર એસસી એસટી ઓબીસી ને જાગવાનું આહવાન કર્યું છે. ભાઈ તમે જાગો, આંખો ખોલો કે આ સમયનો કોમ્યુનિટીના જે વિદ્યાર્થીઓ જે છે જેમને એવો ભીતિ છે, એવો ભય છે કે આજે યુજીસી ના જે નવા નિયમો જે આવી રહ્યા છે એ ભવિષ્યમાં અમારા વિરુદ્ધમાં દુરુપયોગ થઈ શકે એમ છે. એટલે ઉપયોગ પેલા દુરુપયોગની ચિંતા એમને સતાવવા લાગી છે અને એના કારણે આજે યુજીસી નો વિરોધ થયો અને સુપ્રીમ કોર્ટે પણ એને સ્થગિત કરવામાં જે ભૂમિકા ભજવી છે. આ ભૂમિકાને તમે કઈ રીતે જુઓ છો અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.